શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય પાંચમો દેવ દાનવ યુદ્ધ. રાજન, પ્રબળ શત્રુઓના પણ મારવાની શક્તિ પ્રહલાદમાં હતી. દાનવોએ તેમને ઉત્તેજિત કરતા તેઓ સેનાપતિ બની ગયા અને યુદ્ધ ભૂમિમાં જઈને તેમણે દેવતાઓને લલકાર કર્યો. યુદ્ધ ભૂમિમાં દાનવો આવી ગયા છે એ જોઈને બધા દેવતાઓએ પણ પોતપોતાની તૈયારી કરી લીધી અને દેવો દાનવોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ ઇન્દ્ર અને પ્રહલાદનો ભીષણ સંગ્રામ થવા લાગ્યો. 100 વર્ષ સુધી યુદ્ધ ચાલતું રહ્યું. આ મહાયુદ્ધમાં પ્રહલાદ પ્રભાવ વધારે રહ્યો હતો. શુક્રાચાર્ય દ્વારા દાનવો સુરક્ષિત હોવાના કારણે તેઓનો યુદ્ધમાં વિજય થયો. ત્યારે બૃહસ્પતિના આદેશ અનુસાર ભગવતીનું માનસ ચિંતન કર્યું. ભગવતી બધા દુઃખોનો દૂર કરનારી છે. વ્યાસજી બોલે, ઇન્દ્રએ સ્તુતિ કરી એટલે ભગવતી ભુવનેશ્વરી તરત જ પ્રગટ થયા. તે સમયે ભગવતી સિંહ પર વિરાજમાન હતા. તેમનું શ્રી વિગ્રહ 4 ભુજાઓથી સુશોભિત હતું. શંખ, ચક્ર, ગદા અને પદ્મથી તેમની ભુજાઓ સુશોભિત હતી. તેમણે દેવતાઓને કહ્યું, દેવતાઓ, તમે નિર્ભય થઈ જાઓ. હવે હું તમારું જરૂર કલ્યાણ કરીશ. વ્યાસજી બોલ્યા, પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તેઓ પરોપકારના રહસ્યના જાણકાર હતા. તેઓ હાથ જોડીને જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. હે અંબિકે, આપના સિવાય સંસારમાં બીજું કોઈ શાસન કરનાર નથી. બધા દાનવો આપના શરણમાં છે. તમે અમારી રક્ષા કરો અથવા અમારો ત્યાગ કરો. ભગવતી બોલ્યા, દાનવો, તમે લોકો નિર્ભય અને ક્રોધ રહિત થઈને પાતાળમાં ચાલ્યા જાઓ અને ત્યાં જ રહેવા માટે તમારી ઈચ્છાનુસાર વ્યવસ્થા કરો. વ્યાસજી બોલ્યા, ભગવતીના વચન સાંભળીને બધા દૈત્યોએ તેનો સ્વીકાર કર્યો અને ભગવતીના ચરણોમાં મસ્તક નમાવીને પાતાળ તરફ પ્રસ્થાન કર્યું. તે સમયે દેવતાઓ અને દાનવો બધાએ વેરભાવનો ત્યાગ કર્યો. બધા સુખેથી સમય પસાર કરવા લાગ્યા. જે ભાગ્યશાળી પુરુષ આ પુરાણને કહ્યું અથવા સાંભળે છે તે બધા દુઃખોમાંથી છૂટીને પરમપદને અધિકારી થઈ જાય છે. અધ્યાય સંપૂર્ણ.